સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોક્ટરે સફળતાપૂર્વક બિલી મોરાની પ્રસ્તાને નવું જીવન આપ્યું. સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે બિલી મોરા ખાતે રહેતી 37 વર્ષીય કલ્પના વિરલ ટંડેલને ગત 28મી જૂનના રોજ સવારે ખૂબ જ ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવી હતી. દર્દીને 27 જૂનના રોજ બીજી પ્રસૂતિ અને 7 માસના ગર્ભ સાથે મેલી છૂટી પડી જવાના કારણે એન્ટીપોર્ટમ હેમરેજ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાના કારણે વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી. તેનું બ્લડ પ્રેશર જ ઓછું હતું. ગાયનેક વિભાગના ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કર્યું. દર્દીનો જીવ બચાવવા ગર્ભાશય કાઢી રક્તસ્રાવને બંધ કર્યો છે. ઓપરેશન બાદ દર્દીને 27 કલાક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. વેન્ટિલેટર દરમિયાન આઇનોટ્રોપિક દવા અને સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું. દર્દીને કુલ 45 લોહી તથા લોહીના પ્રોડક્ટ્સ આપવામાં આવ્યા. ત્યારબાદ દર્દીની હાલતમાં સુધારો આવતો ગયો. 8 જુલાઈના રોજ કલ્પનાબેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આવી ગંભીર હાલતના દર્દીને બચવાની શક્યતા ખૂબ ઓછી હોય છે, પરંતુ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક એન્થેસિયાસિસ મેડિસિન વિભાગના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, ઓબ્ઝ આઈસીયુના તમામ વર્ગ 4ના સ્ટાફની સમયસરની સારવાર અથાગ પ્રયત્નોથી દર્દીને નવું જીવન મળ્યું, જેના માટે તેણીના પરિવારે સ્મીમેરના HODને ડોક્ટર અશ્વિન વાછાની, ડોક્ટર જીતેશ શાહ, યુનિટ હેડ અને ડોક્ટર ભાવના સોજીત્રા, હોસ્પિટલની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો છે, આભાર વ્યક્ત કર્યો. મારું નામ વનિતા આર રાઠોડ, ANM પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેંદર. કલ્પનાબેન રાત્રે અચાનક 8 વાગ્યે બ્લીડિંગ ચાલુ થતાં આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા હતા. પછી ત્યારબાદ અમને 10 વાગે ત્યાં સિઝેરિયન કર્યું, પણ બ્લીડિંગ બંધ જ થતું હતું. ત્યાર પછી વલસાડ અમે નવસારી બી બહુ તપાસ કરી, અમે રિફર કરવા માટે, પણ કંઈ પણ એડજસ્ટમેન્ટ ન થતાં પછી અમને આસ્થા હોસ્પિટલના ડૉક્ટર ભૌમિક ટંડેલે અહીંયા આવવા માટે સૂચન કર્યું. પછી રાત્રે 3 વાગે અમે એમની જોડે વાત કરીને પછી અહીંયા રિફર કર્યું છે. પછી કલ્પના અને એમના સગાવાળા અમે બી અવારનવાર વિઝિટ માટે આવ્યા, પણ હોસ્પિટલમાં એટલી મસ્ત ટ્રીટમેન્ટ હતી કે અમને પેશન્ટને અહીંયા એડમિટ કર્યા પછી કંઈ જાતનું ટેન્શન રહ્યું નહીં. અમારા THO મેડમ કે અમારા મેડિકલ ઓફિસર વારંવાર અમને ફોન કરીને કે તમે તપાસ માટે જાઓ, પણ અમે સરને અને મેડમને કહેતા હતા કે અહીંની ટ્રીટમેન્ટ એટલી સરસ છે કે કલ્પનાને કંઈ પણ ન થાય એવો અમને પૂરેપૂરો વિશ્વાસ હતો. ને આજે કલ્પના એકદમ સારી છે અને ઘરે સારી રીતે આવે છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.